आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च Where are we? હજી પહેલો અધ્યાય ચાલે છે, બીજી વલ્લી 11 શ્લોક 10 પૂરા 12મો ઓકે. તમ દુર્દર્શમ ગૂઢમનુપ્રવિષ્ટમ ગુહાહિતં ગહ્વરેષ્ઠં પુરાણમ अध्यात्मयोगाधिगमेन देवं देवं अमत्वा धीरो हर्षशोकौ जहाति। બ્રહ્મવિદ્યાનો ઉપદેશનો પ્રારંભ થાય છે. નચિકેતાના વૈરાગ્ય અને એની પરિપક્વતા, એની જે શ્રદ્ધા, એની બુદ્ધિ, સત્યનિષ્ઠા, બધાની સરસ પ્રશંસા કરી યમરાજાએ. અને એ દ્વારા આપણને પણ સમજાયું કે જીવનમાં જેને મોક્ષની ઈચ્છા છે એના માટે આ ગુણો હોવા જરૂરી છે. એટલે આપણા હૃદયમાં પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે અને બ્રહ્મવિદ્યા માટે પ્રેમ જન્મે. એવું ત્યારે જ થાય કે જ્યારે આપણે મોક્ષનું સ્વરૂપ સમજીએ. કઈ રીતે કે મોક્ષ મેળવવાની વસ્તુ નથી. આટલું સમજાય ને કે મોક્ષ મેળવવાની વસ્તુ નથી, એ બહુ મોટી સમજ છે, બહુ જ મોટી સમજ છે. વેદાંતનો સત્સંગ કરતા હોય એટલે એટલું તો આવડી જાય બધાને બોલતા કે આપણો મોક્ષ કેવો કહેવાય? પ્રાપ્ત નહીં, પ્રાપ્ત જ છે. એટલે મારે કંઈ કરવાની જરૂર નથી, કેમ કે ભાઈ આત્મા તો નિત્ય સિદ્ધ છે, નિત્ય મુક્ત છે. એટલે આત્મા તો પ્રાપ્ત જ છે ને, એટલે મુક્તિ તો સિદ્ધ જ છે, એટલે મારે કંઈ કરવાની જરૂર નથી, એવો ઉપદેશ નથી. પ્રાપ્ત હોવા છતાં આપણી હાલત એવી ખરાબ છે કે આપણને આટલો પણ લાભ મળતો નથી. પણ મોક્ષ એટલે શું? આપણને એમ કે મૃત્યુ પછી છૂટી જઈએ, આપણે દુઃખમાંથી, જન્મ મૃત્યુમાંથી છૂટી જઈએ, એને આપણે મોક્ષ સમજીએ છીએ. એ તો ફળ છે એનું. મોક્ષ એટલે એવું નહીં કે મૃત્યુ પછી આપણને મળવાની વસ્તુ. મોક્ષ એટલે શું? એ હંમેશા આ વસ્તુ યાદ રાખવાની છે. આપણે રોજ એનું અનુસંધાન કરવાનું છે કે મોક્ષ એટલે શું? તો કે મને જે શાંતિ અને સુખની જે ઈચ્છા છે, આનંદની ઈચ્છા છે, આનંદના અનુભવની ઈચ્છા છે, એ ઈચ્છા પૂરી થાય એના મોક્ષ.
હવે મર્યા પછી ઈચ્છા પૂરી થવાનો કોઈ પ્રશ્ન નથી. હવે મળે તો શું, મર્યા પછી મને દરેક આનંદ મળે તો શું? ક્યારે આનંદ જોઈએ છે? જીવતા જીવતા આનંદ જોઈએ છે, જીવતા શાંતિ જોઈએ. મર્યા પછી તો આપણે કહીએ જ છે ને કે હાશ છૂટ્યા, એટલે આપણે નહીં, આપણે છૂટ્યા સેવામાંથી છૂટ્યા, એની સેવા કરવામાંથી છૂટ્યા કે એનું દુઃખ જોવામાંથી છૂટ્યા, બરાબર છે. પણ પેલી વ્યક્તિ છૂટી, હાશ બિચારા એમ કે પીડાતા હતા એમાંથી એ છૂટ્યા. અને બિચારા પીડાતા હોય તો આપણે ઈચ્છે પણ ખરા કે ભગવાન હવે એને લઈ લે. એટલે એવું મર્યા પછી એ દુઃખમાંથી છૂટ્યા એને મોક્ષ કહેવાતો નથી. એવા મોક્ષ ની વાત નથી, એવો મોક્ષ છે પણ નહીં. એટલે મોક્ષ એટલે બહુ સરસ રીતે આપણે અત્યારે સમજી લેવું જોઈએ આપણા જીવનમાં કે મોક્ષ એટલે સુખની ઈચ્છા પૂરી થાય, શાંતિની જે ઈચ્છા છે આપણને, તમારા હૃદયમાં શાંતિ હોય, પરમ આનંદ હોય, સંતોષ હોય, જરાય ખચકાટ ના હોય, કોઈ પ્રકારનો ઉચાટ ના હોય, એનું એ સ્થિતિ જ્યારે આવે એવો અનુભવ થાય, એનું નામ મોક્ષ. જ્યાં ફરી દુઃખનો અનુભવ થવાની સંભાવના જ ના, હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ, હંમેશ માટે આપણે દુઃખમાંથી મુક્ત થઈએ. અત્યારે ભૂખ લાગી હોય ને 3 મહિનામાં તમે ઉપવાસ કરતા હોય અને બધું બહુ હોય, પછી 12 સાડા 12 આપણને ભોજન મળ્યું એટલે એ ભૂખની પીડા દૂર થઈ અને બહુ મજા આવી, સરસ હતું આજે જમવાનું, તો શાંતિ થઈ, દુઃખ પણ ગયું. પણ કેટલો સમય? થોડાક કલાક. એવી આપણે દુઃખમાંથી મુક્તિ નથી ઈચ્છતા, આપણે દુઃખમાંથી મુક્તિ હંમેશ માટે ઈચ્છીએ છીએ. કયો જીવ દુઃખ નહીં ઈચ્છે? માણસ ના ઈચ્છે, પણ શું પશુ પક્ષી દુઃખ નહીં ઈચ્છે? એની પણ શું ઈચ્છા હોય? દુઃખમાંથી મુક્તિ. એવું છે ને કે દુઃખમાંથી મુક્તિ શું કામ કહેવું પડે છે? કારણ કે છે દુઃખ, બધાના જીવનમાં દુઃખ છે જ, એટલા માટે. ન હોત તો આપણે કહેવાય ભાઈ આવે દુઃખ ને પછી મુક્તિ, એવું નહીં. અત્યારે દુઃખ છે જ, બધા જીવને દુઃખ છે. તમે બધા જીવનમાં જુઓ, પશુ પક્ષીઓના જીવનમાં બધા બિચારા પોતપોતાની રીતે અંદરથી તો પરવશ છે જ ને. એ લોકો બોલી ના શકતા હોય, કેટલાક ઉડી ના શકતા હોય, કેટલાક ચાલી ના શકતા હોય, બધાને ખાવા માટે સતત સંઘર્ષ કરવો પડતો હોય, ખોરાક માટે સલામતી ના હોય, એક જીવને બીજા જીવથી ભય હોય. આમ સર્વત્ર વિચાર કરીએ તો દરેક જીવને દુઃખનો, અશાંતિનો અનુભવ છે જ. એટલે વેદાંત શાસ્ત્ર આપણને પહેલી વસ્તુ એ શીખવાડે છે કે ભાઈ આ મનુષ્યનો જન્મ એક જ એવો છે કે જેમાં આ મૂળભૂત પ્રશ્નને, મૂળભૂત ઈચ્છાને આપણે સમજી શકીએ અને પછી એ પણ સમજીએ કે આપણે ખરેખર તો એ ઈચ્છા પૂરી કરવા જીવન જીવીએ છીએ. જે પણ વ્યક્તિ જે પણ કરે છે, ધારો કે ભણે છે કે નથી ભણતી, આગળ વધે છે અને પછી નોકરી કરે છે કે નથી કરતી, લગ્ન કરે છે કે નથી કરતી, અને બાળકો છે કે નથી, જે પ્રવૃત્તિ કરે છે, જે માણસ જે પણ કરે છે, એ આવો સત્સંગ કરે કે સત્સંગ ના કરે, એ બધાને જે કંઈ કરે છે પાછળ ગણતરી કઈ હોય? બરાબર, દુઃખમાંથી મુક્ત થવું અથવા તો સુખની પ્રાપ્તિ. તો વેદાંતનું મહત્વ ક્યાં છે? વેદાંત આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? શું કહેવું છે તમારું? વેદાંતનું પ્રધાન શું છે? હા, જો મેં તમને ભૂમિકા બતાવી દીધી પહેલા કે દરેક વ્યક્તિ જે કંઈ કરે છે એ ખરેખર સુખી થવા જ કરે છે, કોઈ દુઃખી થવા નથી કરતું. બધાને દુઃખમાંથી મુક્તિ જોઈએ. વેદાંત આપણને કઈ રીતે ઉપયોગી થાય? વેદાંત સાચો રસ્તો બતાવે છે. આપણે આપણી રીતે પ્રયત્ન કરીએ છીએ. વેદાંત કહે છે એ દિશામાં સુખી થવાની સંભાવના નથી, કારણ કે આપણો રસ્તો કેવો છે? હું અમુક વસ્તુ કરું અને સુખી થઉં, કંઈક કરીને હું સુખી થઉં. એટલે લોકો બધું કર્યા કરે છે અને વ્યવસ્થા એવી છે કે આમ જ જીવન જીવાય, એટલે બધા એ રીતે કરે છે. અને એ શરીરમાં અહમભાવ છે ને, શરીરની જરૂરિયાત છે, મનની જરૂરિયાત છે,
અને આ પ્રકારે જીવન જીવવાની રીત છે. એટલે બધા પોતાની રીતે કર્મો કર્યા કરે છે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરે, પોતાની જરૂરિયાત પૂરી કરે. વેદાંત શાસ્ત્ર કહે છે એ કરો એમાં કંઈ ખોટું નથી, પણ ખરેખર સુખી થવું હોય તો સાચો રસ્તો કયો છે? વેદાંત શાસ્ત્ર આપણને શું બતાવે છે કે તમે જે કરો છો એમાં કંઈ ખોટું નથી. તમને જે જોઈએ મળે ખરું. મકાન જોઈતું હોય તો મકાન મળે, ખોરાક જોઈતો તો ખોરાક મળે, પણ જે પરમ સુખની ગણતરીથી તમે કરો છો એ સંભાવના નથી. એ આવું કરવાથી નહીં મળે. અને પછી આપણે વેદાંત શાસ્ત્ર જે સમજાવે છે, સમજાયું હોય કે ભાઈ કેમ નહીં મળે, તો એ આપણી સાચી સમજ છે. કેમ નહીં મળે, કેમ એ પરમ સુખ નહીં મળે? કારણ કે એ મળવાની વસ્તુ નથી. પરમ સુખ મળવાની વસ્તુ નથી. પરમ સુખ એટલે નિત્ય સુખ. નિત્ય સુખ મળવાની વસ્તુ નથી. કેમ ના મળે એ પણ ખબર હોવી જોઈએ. હા, કેમ ના મળે? તો કે નિત્ય હોય ક્યારે મળે નહીં. નિત્ય હંમેશા હોય જ. નિત્ય હોય હોય જ. આ તો બધો બહુ વિવેક છે. તો આપણે બધું અત્યારે સરળતાથી આપણી રીતે વિચારીએ છીએ. આપણું આ ચિંતન કહેવાય. બધું ક્લિયર હોય તો જ તમને મજા આવે સત્સંગમાં, તો જ એક કમિટમેન્ટ જન્મે સત્સંગ માટે. નહીંતર આપણે એમ માનીએ કે ભાઈ હા હવે સત્સંગ તો કરાય છે, કરીશું. પણ કમિટમેન્ટ તમારું પોતાનું કે ભાઈ મારે જીવનમાં આ વસ્તુ જોઈએ જ છે, એવું કમિટમેન્ટ ક્યારે જન્મે? આટલી ક્લેરિટી હોય ત્યારે, આપણું પોતાનું ચિંતન હોય ત્યારે. વેદાંત શાસ્ત્ર તો રસ્તો બતાવે, પણ પછી શું કામ આવું છે? એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે જે તમે ઈચ્છો છો એ પ્રાપ્ત જ છે, અને એનું નામ જ મોક્ષ છે. અને માટે આપણી સમસ્યા કેવી છે? પ્રાપ્ત છે છતાંય પ્રાપ્ત નથી, કારણ કે આપણને એનો લાભ મળતો નથી. તો જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ કરવી એ આપણી સમસ્યા છે. હવે જે પ્રાપ્ત જ હોય એને પ્રાપ્ત કેવી રીતે કરાય? પ્રાપ્ત જ હોય અપ્રાપ્ત કેવી રીતે હોય? જે વસ્તુ હોય છતાંય આપણને લાભ ના મળે એવું ક્યારે બને? આપણને ખબર ના. એને શું કહેવાય? અજ્ઞાન. ના ના, મને તો બધી ખબર છે. ઘણી વાર આપણે કહીએ ને હા હા મને તો ખબર છે, એ તો મને ખબર. ઘણા લોકોને એવી મેન્ટાલિટી એવી થઈ જ ગઈ હોય. પેલા ઘરમાં કે ઉછેર કંઈક થયો હોય તો એવો વાતાવરણનો સામનો કરતા હોય ને, કંઈ પણ તમે કહો હા 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 મને ખબર, મને ખબર. એટલે ભાઈ તો તારી આ હાલત જ ના હોય. પણ ના, એમ જ કહી દે એ તો મને ખબર, એ તો મને ખબર, એ તો મને ખબર. એમ અહીંયા આપણને વેદાંત શાસ્ત્ર એમ કહે કે ભાઈ આ મેળવવાની વસ્તુ નથી. તમે કહો કે હા મને ખબર છે. એટલે જે પ્રાપ્ત જ હોય અને છતાંય આપણને લાભ ના મળે એવું ક્યારે બને? જ્યારે એ વસ્તુનું અજ્ઞાન હોય. તો આ કોની વાત છે? આત્માના સ્વરૂપની વાત છે. કે આત્માનું સ્વરૂપ કેવું છે એ આપણે જાણતા નથી. આનંદ સ્વરૂપ આત્માને આપણે જે રીતે જાણવું જોઈએ એ રીતે જાણતા નથી. કોઈ નથી જાણતું. એટલે આવી સ્થિતિ છે. એટલું જ નહીં, આત્માને જેવો છે એવો તો નથી જાણતા, આત્માને આપણે પાછો ખોટી રીતે જાણીએ છીએ. એ પણ બધા સમાન રૂપે જ જાણે છે પાછા. એટલે જાણે કે જ્ઞાન હોય એવું જ લાગે છે, અને બધા એવી જ રીતે વ્યવહાર કરે છે. એટલે આ બધું ગૂઢ છે, એટલે આ બધું રહસ્યમય છે. આ બધાની દ્રષ્ટિએ રહસ્ય આ શ્લોકની અંદર બધું વર્ણન કર્યું ને, આપણે વાંચ્યું ને પછી સમજીશું. પણ યમરાજા પહેલા આપણને એનો સંકેત કરે કે આ કેમ દૂરદર્શન છે, કેમ ગૂઢ છે, કેમ રહસ્યમય છે. કારણ કે બધા આત્માને ખોટી રીતે જ જાણે છે, યથાર્થ રીતે જાણતા નથી. એમાંથી આવું ખોટી રીતે જાણવાથી, અને ખોટી રીતે જાણવા માટેનું કારણ કયું છે? તો કે આત્માનું અજ્ઞાન. આત્માની ખબર હોત તો ખોટી રીતે આપણે ના જાણત ને, સાચી રીતે જ જાણત. પણ એને યથાર્થ રીતે નથી જાણતા, એટલે એના માટે ખોટા ખ્યાલ આપણી બુદ્ધિમાં છે. આ પણ એક જ્ઞાન છે. આવું વેદાંત શાસ્ત્ર આપણને પહેલા સમજાવે છે.
આટલું સમજાય ને તો આપણા જીવનમાં મહાન 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 પરિવર્તન આવી જાય, બહુ મોટું પરિવર્તન આવી જાય. અત્યારે તો ખાલી આપણે શબ્દોથી આ બધું ગોઠવીએ છીએ અંદર, પણ જ્યારે આપણને સ્પષ્ટ આ બધું સમજાય કે ભાઈ હા વાત તો સાચી છે, આ જ એક પ્રશ્ન છે જીવનમાં, એ જ મહાન જ્ઞાન છે. એ વ્યક્તિ બદલાઈ ગઈ હોય, આટલું સમજાઈ જાય ને તો એ વ્યક્તિ એટલી બધી બુદ્ધિશાળી બની જાય, એ વ્યક્તિ એટલી બધી સાવધાન બને, એ વ્યક્તિ એટલી બધી પરિપક્વ હોય, એ વ્યક્તિ એટલી બધી શુદ્ધ હૃદયવાળી હોય, ભગવાનની ભક્ત હોય, ખરા અર્થમાં જેને ભક્ત કહેવાય. કઈ વ્યક્તિ જેને આટલી ખબર હોય કે જીવનમાં એક જ મુશ્કેલી છે, એક જ સમસ્યા છે, આપણે આપણા સ્વરૂપને જાણતા નથી જાણતા, અને પાછું ખોટી રીતે જાણીએ છીએ. આખું જગત ખોટી રીતે જાણે, પણ મારે બીજાની બુદ્ધિ બદલવાની જરૂર નથી. અને આ ખોટી રીતે જાણવાને કારણે જીવનમાં અનર્થ સર્જાયો છે. એનું નામ સંસાર. અનર્થનું નામ એટલે સંસાર, અને બધા એમાં ગળાડૂબ છે. એટલે બધા જીવો એ રીતે બિચારા દુઃખી છે, ત્રસ્ત છે, બંધન અનુભવ કરે છે અને ફાંફા મારે છે છૂટવા માટે. તો જેને આ સમજાવ્યું છે એ વ્યક્તિ શું કરશે? એને દુઃખ છે, એને ખોટા સંસ્કારો છે, એની અંદર પણ ખોટી માન્યતાઓ છે, એને જીવનમાં અનેક પ્રશ્નો છે, અનર્થ છે, એ પણ સંસારમાં જ છે. પણ એ વ્યક્તિ શું કરશે? જેને આ સમજાવ્યું એ વ્યક્તિ શું કરશે? સમજાય પછી એ માણસ જીવન શેના માટે જીવે? એનો જીવનનો મુખ્ય પુરુષાર્થ શું હોય? એનો પુરુષાર્થ શું હોય? ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ગમે ત્યાં હોય, ગરીબ હોય કે પૈસાદાર હોય, એનું જીવનનું ધ્યેય સ્પષ્ટ થઈ જાય. જીવનનું ધ્યેય સ્પષ્ટ થઈ જાય. કયું ધ્યેય બને એનું? મારે સુખી થવા માટે એક જ કામ કરવાની જરૂર છે. એક તો એને કોઈના માટે દ્વેષ ના રહે કે ભાઈ આ મારા જીવનમાં અવરોધ ઉત્પન્ન કરે છે, કે આને કારણે હું દુઃખી છું, કે મારી આવી સ્થિતિ છે એટલે હું દુઃખી છું. આ બધો કચરો નીકળી જાય. કેટલો મોટો ફળ છે ના કહેવાય? કેટલી મોટી શાંતિ થઈ. આ મફતમાં કરોડો રૂપિયા દેતા આવું કોઈ આપણે આવું દુઃખ આપણું કોઈ લઈ ના લે. આટલું સમજવાથી જ આ બધું દુઃખ જતું રહે. જે વ્યક્તિ જેની સાથે આપણે જીવતા હોઈએ કે જેના સંપર્કમાં આવતા, એ વ્યક્તિ ગમે તેવી હોય, એ જ્યાં છે, જેવી છે, તે બધું બરાબર છે. આપણે વ્યવહાર કરવાનો જેટલો કરીએ, પણ મારું મુખ્ય પુરુષાર્થ હવે શું રહે કે મારી બુદ્ધિમાં જો અજ્ઞાન છે તો એ દૂર કરવાની જવાબદારી કોની છે? એટલે મારું જીવન શેના માટે જીવવું? અજ્ઞાન દૂર કરવા. અજ્ઞાન કેમ દૂર થાય બધું જાણવું પડે. બધું વેદાંત શીખવાડે છે. આખી દુનિયામાં તમે પૂછો બધાને તો અજ્ઞાન છે એવું કોણ નથી જાણતું? બધા જાણે છે. અજ્ઞાન બધા કરે છે કે હા અજ્ઞાન છે, માયા છે, પણ કોણ અજ્ઞાન દૂર કરવા જીવન જીવે છે? કોણ પુરુષાર્થ કરે છે જ્ઞાન દૂર કરવા? કોઈ નહીં. આપણે આવીએ છીએ સત્સંગમાં પણ કે અજ્ઞાન દૂર કરવામાં રસ નથી. સમજ પડી? હજી પણ આપણો એવો નિશ્ચય નથી થયો. બીજા કરતાં થોડુંક વળી સારું આપણે કે ચલો કંઈક આપણને જાણવા મળશે એમ કરીને આપણે કરવો જોઈએ સત્સંગ, એટલે કરતા બરાબર છે. પણ આપણો નિશ્ચય જ્યારે બને આપણો પોતાનો કે મારે અજ્ઞાન દૂર કરવું જ જોઈએ, અને અજ્ઞાન દૂર કરવું એ એક જ પુરુષાર્થ છે, એ સિવાય કશાની જરૂર નથી. કેમ તો કે બાકી બધું સિદ્ધ છે, બાકી બધું મળેલું જ છે, કશું મારે મેળવવાની જરૂર નથી. આ જ્ઞાન, આવી સમજ એટલે મોટું જ્ઞાન. આવી સમજ હવે એનું નામ જ ભગવાનમાં શ્રદ્ધા. ખરેખર તો બાકી ભગવાન મારું દુઃખ દૂર કરશે, મને શ્રદ્ધા છે, ભગવાનને ભૂતકાળ, એ લાંબુ ના ચાલે. કારણ કે ભગવાન પછી દંડો લે ને, અને જ્યારે તમને આ માર્ગે લાવવા ઈચ્છે ને તો એ દૂર ન જ કરે દુઃખ. તમે અપવાસ કરીને મરી જાઓ, આંટા ફેરા કરીને મરી જાઓ, માનતાઓ માનીને મરી જાઓ, ભગવાન તમને મચક ન જાઓ. એના ઉપરથી અનેક પ્રશ્નો તમને, સમસ્યાઓ જીવનમાં ઊભી કરે. કેમ તો કે હવે તું
આપણે પેલા નાના છોકરાને કહે ને હવે તું મોટો ઢગા છો હવે તારી જાતે કર એવું ના કે ભગવાન આપણને કે હજી અક્કલ નથી આવી આટલા વર્ષોથી સત્સંગ કરે હજી સમજાવ્યું નથી કે હું શેના માટે છું, તારું દુઃખ દૂર કરવા માટે હું છું. ભગવાન એવું જ કહે ને, ક્યાં સુધી હું દુઃખ દૂર કર્યા કરું? એટલે ભાઈ હું તારા હૃદયમાં બેઠેલો છું, હું આનંદ સ્વરૂપ છું, હું તારું દુઃખ દૂર કરી શકું એમ છું જ નહીં. પહેલાં તારે ઊભું કરેલું દુઃખ છે તારું, એ તું દૂર કર, તને આનંદ મળશે. એ એક જ કામ કરવાનું છે, બાકી ક્યાં સુધી તારી ઈચ્છાઓ પૂરી કર્યા કરીશ? થાકી જાય ભગવાન, એ પછી કંટાળે ને. અને ભગવાનને દયા આવે છે આપણી કે ભાઈ તને હંમેશ માટે મારા દુઃખમાંથી મુક્ત કરવો હોય તો હવે તને બધેથી છોડાવીને, બધી આસક્તિ છોડાવીને. આસક્તિ ક્યારે છૂટે? આપણું આકર્ષણ ક્યારે છૂટે? આપણે કશું છોડવા માગતા ના હોય પછી ભગવાન શું કરે? લઈ લે, બધું લઈ લે. તમારી જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ને, ના 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 મારું તો આ મોટું ઘર છે, મારા દીકરાઓ છે, ફલાણું છે, ઢીકણું છે, બધાનું વર્તન બદલાવવા માંડે. એટલે તમને એમ થાય કે હવે આ મારું કોઈ ગભરાવાની જરૂર નથી. આ તો ખાલી અનુભવ તો કરાવ્યો જ હોય ભગવાન કે ભાઈ તમને કોઈ પરમ સુખ આપી શકે એમ નથી. બધાને પોતાનું જીવન છે, દરેકને પોતાની દુનિયા છે, પોતા મતલબી, બધાય મતલબી જ હોય. એટલે એમાં કંઈ ખોટું નથી, આવું જ છે. પણ મારું કોણ? મારું કોણ જીવનમાં? એ ભગવાન જ્યારે બતાવે ઈચ્છે કે હું જ છું, મારા સિવાય કોઈ નથી. અને આપણને સમજાય કે ભગવાન જ જો મારું સર્વસ્વ હોય, એ જ મારા હોય, તો મારે બીજા કોની જરૂર છે? એવું અક્કલ આવવી જોઈએ ને, કોની જરૂર છે? અને ભગવાન કેવો છે? મારાથી દૂર નથી, આત્મરૂપે છે, પણ મને એનો લાભ મળતો નથી. કેમ? તો કે મારી બુદ્ધિમાં અજ્ઞાન છે. એટલે હવે મારે કશાથી ગભરાવાની જરૂર નથી, કોઈના ઉપર પરાધીન રહેવાની જરૂર નથી. સુખી થવા માટે મારે શું કરવાની જરૂર છે? મારું અજ્ઞાન દૂર થાય એ માટે મારે પુરુષાર્થ કરવાની જરૂર છે. અજ્ઞાન દૂર કરવા માટે કેવો પુરુષાર્થ? એ આપણને મુંડક ઉપનિષદમાં બહુ સરસ સમજાવે. પરીક્ષલોકાન કર્મચિતાન નિર્વેદમ આયાત બ્રાહ્મણ નાસ્તિ અકૃત કૃતેન તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવ અભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. ગુરુમેવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. બહુ જબરજસ્ત ઉપદેશ છે અને કોઈ પણ કાળમાં આ જ ઉપદેશ ઉપયોગી છે. પરીક્ષલોકાન શું અર્થ કર્યો આપણે એનો? એ ચર્ચા કરતી વખતે કોની પરીક્ષા કરવાની? કોની પરીક્ષા કરવાની? કેટલું સમજવાનું છે બોલો? કેટલી વાર એ શ્લોક થઈ ગયો? પરીક્ષા લોકાન. સંસ્કૃત નથી આવડતું એટલે તકલીફ છે. પરીક્ષા કર્મચિતાન લોકાન. કોની પરીક્ષા કરવાની? કર્મથી ભેગી કરેલી વસ્તુઓ. કર્મચિતાન લોકાન. કર્મથી તમે શું શું ભેગું કર્યું? ગયા જન્મનું યાદ નથી, આ જન્મમાં શું ભેગું કર્યું? શું ભેગું કર્યું? કર્મચિતાન લોકાન એટલે મારી ઈચ્છા પૂરી કરવા કર્મ કર્યા ને. પછી જે તમે કર્મ કર્યા હોય અને ઈચ્છા પૂરી થઈ અને કર્મફળ રૂપે જે મળ્યું હોય બધું, એટલે અત્યારની તમારી વર્તમાન પરિસ્થિતિ, એમાં બધું આવી ગયું. તમારા સગા સંબંધી, તમારા સ્વજનો, તમારો પરિવાર, તમારું ઘર, કુટુંબ, કબીલો, પ્રતિષ્ઠા, ધન, વૈભવ, સ્ટેટસ, જે કંઈ છે બધું જ તમે પુરુષાર્થથી ભેગું કર્યું છે ને. આપણે જ મહેનત કરી છે. શું મળ્યું? શું મળ્યું? શું મળ્યું કેમ નક્કી થાય? ભાઈ પહેલાં હું ગરીબ હતી, હવે પૈસાદાર થઈ ગઈ. પહેલાં કોઈ મને ઓળખતો નહોતો, બધા ઓળખતા થઈ ગયા. પહેલાં મારી પાસે ઘર નહોતું, અત્યારે મારા ઘરના ઘર છે. આ બધું ના મળ્યું કહેવાય? તમે કહો છો શું મળ્યું, શું મળ્યું? બધું મળ્યું જ છે ને.
તમારે શું ખરેખર શું જોઈતું હતું? આ બધું તો જોઈતું હતું, આ બધું જોઈતું હતું, પણ એ બધા દ્વારા શું જોઈતું હતું? લગ્ન શું કામ કરે? અને આપણે એમ કે આ બધું મળી જાય, લગ્ન થઈ જાય એટલે માણસ સુખી થઈ જ જાય. લોકો એવું માને છે લગ્ન કરવાથી સુખી થઈ જાય. એટલે લગ્ન જેના નથી થયા ને એનું તો સમાજ એવું જ કહે કે ભાઈ આ દુઃખી જ હોય. પહેલાં તો એ વ્યક્તિ એવું માનતી હોય, પછી હવેના જમાનામાં થોડીક લોકોમાં તાકાત. બાકી લગ્ન ના થાય એના મોઢા જોવા જેવા હોય. અને મેં કોઈ સંન્યાસ લઈને તો ખાસ એવું કહે કે ભાઈ આ લગ્ન ના થાય એટલે સંન્યાસ લઈ લીધો, છોકરો હોય કે છોકરી હોય. એટલે લગ્ન નથી થયા એ માણસ તો દુનિયામાં સૌથી દુઃખી. પછી ચાલો લગ્ન થઈ ગયા છે અને સંતાન નથી એટલે મહાન દુઃખી. આવી બધી તો આપણી સમજ છે. એટલે લગ્ન કરવાથી સુખી થઈ જાય એટલે બસ લગ્ન થઈ ગયા ને એટલે પતી ગયું. અને મા બાપ સુખી કે અમારી છોકરીને લગ્ન થઈ ગયા, છોકરાને લગ્ન થઈ ગયા. પહેલાં એવું માને કે અમારા લગ્ન થઈ ગયા, પછી એને ખબર હોય કે આ લગ્ન કરવાથી ઉપરથી મુશ્કેલીમાં મુકાય કે લગ્ન કરવાથી સુખી ના થઈ જાય. તો કોઈ વિચારતું નથી કે કેમ સુખી ના થઈ જાય. અને તો બધા કર કરે જ છે, કર્યા જ કરે છે. હવે બ્રેક વાગી છે, હવે છોકરા છોકરીઓ ના પાડે છે હવે નથી કરવા. ભલે ભલા છોકરા છોકરીઓ જેટલા બુદ્ધિમાન છે ને બધા એવું કહેવા માંડે છે કે નથી કરવા. હવે સમાજની વ્યવસ્થા એ વિચિત્ર થઈ ગઈ છે. તો કોઈ આપણો વિષય નથી. તો આપણે તો સમજવું છે શું કે ભાઈ શું થયું, આટલું બધી ઈચ્છાઓ પૂરી કરવાથી તમને શું મળ્યું અને કઈ ઈચ્છાથી તમે આ બધું કરો છો કે કર્યું. પરમ સુખી થવાની ઈચ્છા. તમને એમ કે સુખી થઈ જવાય, પણ કોઈ સુખી થયું નથી. બીજા થયા પણ હું તો સુખી થઈ જ નથી કે થયો જ નથી. એ તો બધાનો અનુભવ છે. આ પરીક્ષા કહેવાય. પરીક્ષા પોતાના જીવનની પરીક્ષા, લોકોની પરીક્ષા નહીં. કોણ કેવું નીકળ્યું, કેટલા પાણીમાં છે, હવે મને ખબર પડી કે મારા સગા છે, એ બધી પરીક્ષા નહીં. આપણી એ પરીક્ષા નહીં કે હું કેવો છું ને કેવી છું, એવી ચિંતા નથી. પરીક્ષા એટલે કર્મચિતાન લોકાન પરીક્ષા. મારી મહેનત કરવાથી, કર્મ કરવાથી મને છેવટે શું મળ્યું. આ બધું મળ્યું ખરું, પણ જે સુખ શાંતિ જોઈતા હતા એ મળ્યા. તો હવે શું કરો? એટલે ઉપનિષદ ત્યાં ઉપયોગી થાય છે કે તમને જે સુખ શાંતિ જોઈએ છે તમે એના વિશે વિચાર તો કરો કે કેટલી માત્રામાં સુખ જોઈએ છે, કેટલી માત્રામાં શાંતિ જોઈએ છે, કેટલી માત્રામાં આનંદ જોઈએ છે. વિચારો છો કોઈ દિવસ? તો વિચારો કેટલી માત્રામાં જોઈએ. કેટલું જોઈએ સુખ? આટલું 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 માપી શકાય? સવારે, બપોરે, સાંજે, ઘરમાં, ઘરની બહાર, માંદા હો ત્યારે, સ્વસ્થ હો ત્યારે, ક્યારે, કઈ અવસ્થામાં? એ નહીં, જવાબ નથી જોઈતો. હું પૂછું છું એનો જવાબ જોઈએ કે તમારે સુખ કેટલું જોઈએ છે, ક્યારે જોઈએ છે? અમુક જ સમયે? હંમેશા? ખરો ને? ઘરમાં કે ઘરની બહાર? ઘરમાં પણ સુખ જોઈએ છે, ઘરની બહાર પણ. એટલે કે બધી જ જગ્યાએ, બધા જ સમયે, બધી અવસ્થામાં મને શેની ઈચ્છા છે? તો મારા સુખની ઈચ્છા કેવી છે? એનો પ્રકાર કેવો છે? નિત્ય સુખ. આપણી ઈચ્છા નિત્ય સુખની ઈચ્છા છે. ઉપનિષદ કહે છે કે નિત્ય સુખ સર્જાયેલું હોય નહીં, એ કર્મનું ફળ હોઈ શકે નહીં, નિત્ય સુખ ઉત્પન્ન થઈ શકે નહીં. એને કહેવાય અકૃત. નિત્યને શું કહેવાય? અકૃત. એ કશાથી મળે નહીં, સર્જાયેલું ના. અને આપણે જીવનમાં શું કરીએ છીએ? કયા સુખની અપેક્ષા રાખીએ છીએ? કર્મના ફળ રૂપે ઉત્પન્ન નથી. ભૂલ થાય છે કે નથી થતી? એટલે તો પછી કર્મના ફળ ઉપરથી મારી દ્રષ્ટિ હટવી જોઈએ કે ના હટવી? કારણ કે કર્મના ફળ દ્વારા જે સુખ ઈચ્છું છું એ મને જોઈએ છે, સુખ નથી. તો એનું મહત્વ ઓછું થવું જોઈએ. ભલે કર્મ કરો, ઈચ્છા પૂરી કરો, બરાબર છે, પણ ખરેખર મારી એ ઈચ્છા નથી. મારી ઈચ્છા નિત્ય સુખની છે. તો હું બીજા અનેક પ્રકારના કર્મ કરીને અનેક પ્રકારનું નાનું મોટું સુખ મેળવવા પુરુષાર્થ કરું તો આખી જિંદગી કર્યો
પણ મળ્યું જ નહીં. તો હવે મારા જીવનમાં જે કંઈ સમય બચ્યો છે એનો ઉપયોગ હું શેના માટે કરું? તો કે નિત્ય સુખ મળે એવું શેનાથી થાય? શેનાથી થાય? તો કે કર્મથી ના મળે. કારણ કે કર્મથી જે મળે કેવું હોય? ઉત્પન્ન થતું. આ બધું જ્ઞાન છે. નિત્ય સુખ એટલે શું? જે હોય જ એ કર્મના ફળરૂપે પ્રાપ્ત ના થાય. તો પછી મને એનો અનુભવ કેમ નથી થતો? કારણ કે મને એનું જ્ઞાન નથી. નિત્ય સુખનું જ્ઞાન નથી. એટલે શું? એટલે શું સમજવાનું? નિત્ય સુખ કોનો ધર્મ હોય? નિત્ય વસ્તુનો કે અનિત્ય વસ્તુનો? આ બધું સમજવા માટે તમને શું લાગે છે? વિચાર શક્તિ જોઈએ કે ના? ગમે તે વ્યક્તિ આવીને બેસી જાય સત્સંગમાં, એને સમજાય? વેદાંતનો સત્સંગ એટલી તો અપેક્ષા રાખે. પછી સમજાવીએ આપણે. બિચારા ગામડાની કોઈ વ્યક્તિ આવી તો એને એની ભાષામાં આપણે બધું સમજાવ કરીએ. એક દિવસ સમજે, ન સમજે એવું નહીં. પણ જેટલી વ્યક્તિ ભણેલી ગણેલી હોય, વિચારશીલ હોય, તર્કનો ઉપયોગ કરી શકે, એને આમ ફટાફટ સમજાય. મને પ્રશ્ન એ થાય કે તમને કેમ નથી સમજાતું? તમે એવા અંગૂઠા છાપતો છો ને? સંસ્કૃતમાં બધા સ્તોત્ર પાઠે બધા પોતપોતાની રીતે તો વાંચે જ છે. તમને કેમ નથી સમજાતું? શું ખૂટે છે? આપણે એ દિશામાં વિચાર કરતા. કારણ કે પેલું વળગણ છે ને, એટલે સત્સંગ કરી નાખ્યો, પછી મારા કામે મારે આ દિશામાં કોઈ વિચાર ના કરે. એટલે થોડુંક આપણે બુદ્ધિનો ઉપયોગ આ બાજુ કરીએ તો સમજાય એવું છે કે નિત્ય સુખ કોનો ધર્મ હોય? જે નિત્ય વસ્તુ હોય ને. અને હું જેટલી વસ્તુઓની ઈચ્છા રાખું છું એ બધી વસ્તુઓ કેવી છે? તો એનો ધર્મ નિત્ય સુખ ના જ હોય તો કઈ વસ્તુ એવી છે કે જે નિત્ય છે? એ ઉપનિષદ શીખવાડે છે. જેને સત્સંગ કર્યો, વેદાંતનો સત્સંગ કર્યો, એને જ ખબર હોય. ઉપનિષદ શીખવાડે છે નિત્ય વસ્તુ કઈ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સચ્ચિદાનંદ આત્મા. નિત્ય વસ્તુ કઈ છે? આત્મા. આત્મા છે કે નહીં તમારી પાસે? ના ના, એ તો તમારો આત્મા નિત્ય હશે. મારો આત્મા મારો ને તમારો આત્મા આપણે બનાવ્યો છે. આત્મા બનાવ્યો છે? આત્મા જ છે જ. જો ન અનુભવાતો હોય તો આપણે ન સમજી શકીએ. બરાબર છે. આત્મા અનુભવાય કે ના અનુભવાય? એ આત્મામાં જે છે જ, જે મને અનુભવાય છે, એની મેળાએ જ અનુભવાય છે. એમાં કોઈ શંકા નથી કે જેનો અનુભવ ના હોય. જે છે જ અને મારું જ સ્વરૂપ છે. મને પ્રશ્ન શું છે? મને એમાં રસ. સમજાય છે? મને એમાં જ રસ નથી. બાકી બધામાં રસ છે. મને ગમે તેટલા મહાન કાર્યો કહેશો તો એ કરવા હું તૈયાર થઈ જઈશ. હજુ બધું કરીશ. પણ અમારા આત્માને ઓળખવાની વાત કરશો કે તારે એને ઓળખવો જોઈએ, એના માટે પુરુષાર્થ કરવો જોઈએ, એ બધું મને ગમે. એટલે તમને સમજાય છે આ વસ્તુ કે આપણો પ્રશ્ન કેવો છે? કોઈને આપણે નથી સાંભળવા કે આ શાસ્ત્રમાં રસ નથી કે ભગવાનમાં, એ પ્રશ્ન નથી. પ્રશ્ન કયો સાબિત થાય છે? મને મારા સ્વરૂપનું મહત્વ સમજાતું નથી. આટલું સમજાય ને તો બહુ સારું. આટલું સમજાય, ભલે મહત્વ સમજાય ત્યાં તો પૂછવું જ છું. પછી તો તમને ભગવાને રોકી ના શકે મોક્ષ માટે. કોઈની તાકાત નથી તમને આનંદની અનુભૂતિ માટે રોકી શકે જ્યારે મહત્વ સમજાય ત્યારે. પણ આટલું સમજાય કે મારા જીવનમાં અવરોધરૂપ કઈ વસ્તુ છે? મને મારા આત્મ સ્વરૂપમાં રસ નથી. આત્માનું મહત્વ મને સમજાયું. એ એક જ પ્રશ્ન છે. ક્યારે આત્માનું મહત્વ સમજાય? ઘણા વખત સુધી આપણે આ સત્સંગ કરીએ, બુદ્ધિમાં બધું સ્પષ્ટ થાય કે વાત સાચી છે. સુખ આત્માનો જ ધર્મ છે. એટલા માટે મારે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવી જ પડે.
ગુરુ વાક્યમાં શ્રદ્ધા રાખવી જ પડે જ્યાં સુધી મને આત્માનો અનુભવ ના થાય ત્યાં સુધી. આત્માનું સ્વરૂપ ના સમજાય ત્યાં સુધી મારે સમજ કરવું પડે. ક્યાંથી સમજવું? ક્યાંથી સમજવું? એનો યોગ્ય ઉપાય મેં કર્યો હોય તો, યોગ્ય દિશામાં પુરુષાર્થ કરું તો જ. બધાએ પોતાની રીતે પ્રયાસ કરે. કોઈ ભૂખ્યું રહે, કોઈ તીર્થયાત્રા કરે, કોઈ આ કરે, નિત્ય નિમિત્ત કર્મો કરે. તમારું નિત્ય કર્મ કરો, તમે મંદિરમાં જાઓ, પૂજા કરો, માળા કરો, બધું બધા કરતા જ હોય આપણા લોકો. બીજે કંઈ ના થતું હોય એટલે આપણે સદભાગ્ય છે કે આ બધું કરીએ છીએ આપણે. પણ મુખ્ય રસ્તો કયો? નિત્ય સુખ પ્રાપ્ત કરવાનો મુખ્ય રસ્તો કયો? મારા નિત્ય સ્વરૂપને હું ઓળખું. કારણ કે ત્યાં જ બધું ભંડારેલું છે, ત્યાં જ બધું સુખ ભરેલું છે. એટલે મને મારામાં રસ પડે એ એક જ મુખ્ય રસ્તો છે. અને મારે મારા સ્વરૂપને જાણવું હોય, જેમ કે અત્યારે મને આ ચહેરો મારો કેવો છે મને ખબર ના હોય, કોઈને ખબર ના હોય, તો આપણે શું કરીએ? સમજો ને કે પેલા જોઉં તો ખરા મારું માથું બરાબર ઓળેલું છે કે નહીં, હું કેવો દેખાઉં છું, કેવી દેખાવ, અરીસો જોઈએ કે નહીં? કારણ કે મને ખબર નથી. એવી રીતે મારું આત્મ સ્વરૂપ કેવું છે એ મને ખબર નથી. તો કોણ અરીસો છે? શાસ્ત્ર મારા વિશે વાત કરે છે. તત્વમસી તમ શિવ સ્વરૂપ હસી. તું શિવ છે, તું આનંદ સ્વરૂપ છે, તું જ્ઞાન સ્વરૂપ છે. તું કોણ કહે છે? શાસ્ત્ર સિવાય બીજું કોઈ કહે છે? શાસ્ત્ર સિવાય બીજું કોઈ કહે છે? તમારા નજીકના બહુ પ્રિય હોય લોકો, તમારા સંતાનો, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી છે કે જે તમને એવું કહે કે તું શિવ સ્વરૂપ છે, સત્યમ શિવમ સુંદરમ, તો આનંદ છો? કોઈ પણ કહે? કોઈ કહેતું નથી. શાસ્ત્ર એક જ એવું છે કે તું અતિ સુંદર છે, અતિ પવિત્ર છે, તું સાક્ષાત શિવ સ્વરૂપ છે, તું બ્રહ્મ છે. શાસ્ત્ર જ કહે છે. હવે એવા શાસ્ત્રમાં આપણને રસ લેતા તકલીફ પડે છે. અને પેલા ખોટું કહેતા હોય, ક્યા ખૂબ લગતી હો. મેં સાંભળેલું છે, બડી સુંદર દિખતી. તો શું કહે છે? જવાબ શું છે એનો? આગળ નથી આવડતું ગીત? फिर भी कहो कहते रहो अच्छा लगता है जीवन का सपना सच. વિચાર કરો, ખાલી પેલા ખોટું એવું કહો, ક્યાં ખૂબ લગતી, અને આપણે આમ સમર્પિત થઈ ગયા. અને શાસ્ત્ર કહે છે તારાથી સુંદર બીજું કોઈ. શાસ્ત્ર કઈ સુંદરતાની વાત કરે છે? હું ગમે તે બેડોળ હોઉં, કુરૂપ હોઉં, કાળો હો, કાળી હો, શાસ્ત્ર મને પણ એ જ કહે છે. અતિ વિચિત્ર પ્રાણી હોય કોઈ જે જોવું ના ગમે, એના માટે શાસ્ત્ર એ જ કહે છે. પ્રાણીઓ તો સમજ ના પડે, પણ માણસ માટે પણ જ્યારે શાસ્ત્ર એમ કહે છે, કોઈ પેલા વગર, સરખામણી કર્યા વગર, સમાન રૂપે બધા જ જીવ માટે શાસ્ત્ર એવું કહે છે કે તું શિવ સ્વરૂપ છે. અને આપણને એ માનવામાં આવતું કોઈ રીતે માનવામાં આવતું નથી. મને ખબર છે હું કોણ છું, મને કોણ છે એ ખબર છે, અને મારું જીવન હું મારી રીતે જ જીવીશ, મારે જે કરવું છે એ જ કરીશ, મારી અનુકૂળતા એ જ કરીશ. તો ભગવાન શું કરે? તમારે સુખી ના થવું હોય તો કઈ વાંધો નહીં, પણ જે કંઈ કરીએ છીએ શેના માટે કરીએ છીએ? સુખી કરો. એટલે કેમ યોગ્ય રસ્તા ઉપર આપણે આગળ વધતા નથી? શું વચ્ચે આડું આવે છે? સમજ પડે ને? કંઈક આડું આવે છે, કોઈક રોકે છે આપણને. ભગવાન નથી રોકતો? ભગવાન નથી રોકતો. શું રોકતો હશે? આપણા વિચારો, આપણા રાગ દ્વેષ, આપણી માન્યતાઓ, આપણો પ્રેમ, આપણી રીતે જીવવાનો. શું કામ પ્રેમ હોય? કારણ કે મહત્વ એનું જ છે.
એમાં કશું ખોટું નથી, પણ તમને ક્લેરિટી જો આવી જાય એકવાર તો મહત્વ બદલાઈ જાય, આત્માનું મહત્વ બદલાઈ જાય. જ્યારે વિવેક આવે ત્યારે સમજાય કે આત્મા એક જ ઉપયોગી થાય એમ છે, કારણ કે આત્મા જ નિત્ય સ્વરૂપ છે, આત્મા એક જ સુખ સ્વરૂપ છે. તો કોનું મહત્વ બને? આત્માનું. ખરું કે નહીં? ભલે જાણતા ના હોય પણ મહત્વ કોનું બને? આત્માનું. પછી મહત્વ શેનું બને? આત્મજ્ઞાનનું. કારણ કે પ્રશ્ન શું છે? આત્મા પ્રશ્ન નથી, આત્મા તો છે જ, આનંદ સ્વરૂપ જ છે. આત્મા કંઈ બગડ્યો નથી, અશુદ્ધ થયો નથી, પણ આત્માનું જ્ઞાન નથી. એટલે મહત્વ શેનું બને? આત્મજ્ઞાન. ખરું ને? આત્મજ્ઞાન ના, પણ એ જ્ઞાન તો હું ના પ્રાપ્ત કરી શકું. મને તો ભક્તિ માર્ગ ગમે, મને તો સેવાનો માર્ગ ગમે. ભાઈ, આત્મા વગર ભક્તિ ના હોય, કારણ કે જેમની તમે ભક્તિ કરો છો પરમાત્મા મારા આત્માથી ભિન્ન નથી, એનો આત્મા તો હોય જ ને. તો તમે એમાંથી આત્મા બાદ કરીને એની ભક્તિ કરી શકો? કે હું કૃષ્ણ ભક્ત છું, કે હું શિવ ભક્ત છું, કે આત્મા તો હોય કે નહીં? કોઈ પણ રૂપને તમે ભજતા હો, એનું આત્મ સ્વરૂપ તો હોય જ ને. તો એ આત્મ સ્વરૂપ અને મારા આત્મ સ્વરૂપ બે તો હોય જ ને. એટલે ભક્તિ હું કોની કરું છું જાણ્યા વગર, તો એ ભક્તિ ખરા અર્થમાં ભક્તિ પણ ના કહેવાય, એ સેવા ખરા અર્થમાં સેવા ના કહેવાય. એટલે ભક્તિ માર્ગ પસંદ હોય, સેવાનો માર્ગ પસંદ હોય, જે પણ હોય, આત્માનું જ્ઞાન તો જોઈએ જોઈએ ને જોઈએ. આ ખબર કોઈને હોતી. હવે પ્રશ્ન તો ચલો આત્માનું જ્ઞાનનું મહત્વ તો થયું નક્કી બુદ્ધિમાં, પણ આત્માનું જ્ઞાન મેળવવા હું શું કરું? શું કરું? ક્યાં જવું? ક્યારે જવું? કેવી રીતે? ગમે તેની પાસે જવું તો મને આત્માનું જ્ઞાન આપી શકે? કારણ કે બધાના પ્રશ્નો છે જીવનમાં, બધા દુઃખી છે. કોની પાસે જવું? સમજ પડે ને? ઉપનિષદ એનું માર્ગદર્શન આપે છે કે નથી આપતું? આને કારણે આત્માનું જ્ઞાન આપણી બુદ્ધિમાં પહેલેથી જ નથી અને ખોટું જ્ઞાન છે, માટે મારે કોની પાસે જવું પડે? ગુરુ પાસે જવું પડે. એ કેવા ગુરુ હોય એ પણ શ્રુતિ કહે છે. નહીંતર આજકાલ તો તમને બધી જગ્યાએ ગુરુ મળે, બધા ક્ષેત્રના ગુરુ હોય, અને અનેક ગુરુઓ, અનેક લોકો પોતપોતાની રીતે એવું જાહેર કરતા હોય કે અમે ગુરુ છીએ. તમે બધે જશો શું કરશો? શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ કોણ છે એ આપણે જાણી ના શકીએ. એની અંદર તો કંઈ આપણે પૈસે જવા નથી, એની નિષ્ઠા ક્યાં છે આપણને શું ખબર? પણ શ્રોત્રિય તો આપણે જાણી શકીએ. શ્રોત્રિય ગુરુ કોના પરથી કહી શકાય? શ્રોત્રિય કોને કહેવાય? જેણે ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એના ગુરુએ એના ગુરુ પાસે, જે આખી પરંપરામાં છે. એટલે આપણા દેશમાં ગમે તેવા મહાન વિદ્વાન હોય, પણ એના જો ગુરુ ના હોય તો એને કોઈ સ્વીકાર્યા, આદર આપ્યો છે કે ભાઈ મહાન છે, જ્ઞાની છે, બધું બરાબર છે, પણ સંપ્રદાયમાં એનું સ્થાન નથી. સંપ્રદાય જોઈએ. મુંડક ઉપનિષદમાં અત્યારે આપણે કઠોળ ઉપનિષદ ભણીએ છીએ, પણ મુંડક ઉપનિષદ જ એના રેફરન્સમાં આવે છે. શરૂઆત છે નથી તે મુંડક ઉપનિષદમાં? યાદ છે કોઈને?